ફરી એકવાર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ આપ સૌનો આપણા ઈ બાયોટેરિયમ ફેમિલી તરફથી હેલ્થ વેલ્થ અને હેપીનેસમાં રીના કલાલ આ બધાનું સ્વાગત કરે છે. અને આજે પહેલી વાર આવ્યા હોય આ મિટિંગમાં. ઓકે, સરસ ખૂબ સરસ. તો બહુ બધા લોકોને ઇન્વાઇટ કર્યા હતા, પણ જે સાહેબે કીધું કે ઘણા લોકોએ મેચને ઇમ્પોર્ટન્સ આપ્યું હશે, યા સન્ડે રેસ્ટને ઇમ્પોર્ટન્સ આપ્યું હશે, ફેમિલીને ઇમ્પોર્ટન્સ આપ્યું હશે, બરાબર. એટલે કોઈ કારણસર કંઈક ને કંઈક રીતે આવ્યા નહીં હોય. પણ તમે જે લીધું આજે આવવાનું, બરાબર, તો કહેવાય છે ને કે બધાને ઓપોર્ચ્યુનિટી તો મળે છે, પણ એક્સેપ્ટ ઘણા કોઈક જ લોકો કરે છે, અને એનાથી જ લોકોની લાઈફ બદલાય છે. જેટલા પણ સક્સેસફુલ લોકો છે, ભગવાન બધાને ઓપોર્ચ્યુનિટી આપે જ છે, બરાબર. અને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ એનામાં સ્કિલ હોય છે, અને એ રિગાર્ડિંગ એને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, પણ લોકો એક્સેપ્ટ નથી કરતા, એટલે ત્યાં ને ત્યાં રહી જાય છે. અને આજે તમે આને ગ્રીપ કરી છે, તો તમને હું શ્યોરિટી આપું છું કે આજનો તમારો જે 2 કલાકનો કિંમતી સમય છે ને, એ તમારું લાઈફનું ચેન્જિંગ પોઈન્ટ, ટર્નિંગ પોઈન્ટ હશે ને હશે જ. કારણ કે એક દિવસ હું તમારી જેમ જ આ રીતે આવી હતી મિટિંગમાં, બરાબર. મને પણ બહુ જ વખત ઇન્વાઇટ કરવામાં આવી હતી, અને હું વર્ષ પછી આવી હતી, બરાબર. તમે એવા તો નહીં જુઓ, બરાબર ને. હું વર્ષ પછી આવી હતી, અને આજે મને આજની તારીખમાં પણ બહુ દુઃખ થાય છે કે યાર હું કેમ વર્ષ પછી આવી. તો તમને પણ એવું ના અફસોસ થવો જોઈએ કોઈ પણ ડિસિઝન લેવામાં. એટલે મેં તમને શોર્ટમાં મારી સ્ટોરી કીધી. અને બીજી વસ્તુ કે હું મારું થોડું ઇન્ટ્રોડક્શન આપું છું કે હું છે ને, મારું નામ રીના કલાલ અને બોપલથી રહું છું. અને કહેવાય ને કે મને નાનપણમાં દરેકને સપના હોય છે કે નહીં. અને સપના છે ઉંમર સાથે સાથે ચેન્જ થતા જાય છે. પણ જ્યારે આપણે કોલેજમાં હોઈએ, ભણતા હોઈએ, ત્યારે હોય કે કોલેજ પતી જશે ને પછી તો હું આમ કરી લઈશ, બરાબર. માર્કેટમાં હું આ રીતે ગ્રો કરીશ. મને પણ હતા કે હું ભણ્યા પછી જોબ કરીશ, સરસ સારી વેલ સેટ થઈ જઈશ, મારા સપનાઓ પૂરા કરીશ. પણ અમારી લેડીઝોના મેરેજ થઈ જાય, મેરેજ કરી લે, સિચ્યુએશન ત્યાં કંઈક અલગ જ હોય, પછી કોમ્પ્રોમાઇઝ કરવો પડે. જે રીતે જેન્ટ્સને પણ એવું હોય છે કે રિયલ માર્કેટમાં જાય ત્યારે ખબર પડે કે ભાઈ માર્કેટનો સિનોરો શું છે. ઈચ્છા રાખી હોય કે આપણે મહિને 1 લાખ 1.5 લાખ કમાઈશું, પછી આપણે કોમ્પ્રોમાઇઝ કરીને કેટલે 30-40 એક્સેપ્ટ કરી લેતા હોય છે. અને 30-40 કમાવામાં પછી ઘરની જવાબદારીઓમાં ક્યાંય આપણું જીવન અને સપના પૂરા થઈ જાય છે. પણ ડૉક્ટર સાગર જોશી સંચાલિત દ્વારા ઈ બાયોટેરિયમ મેગ્નેટ થેરપી દ્વારા લોકોને સ્વાસ્થ્ય સાથે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપી છે, અને પોતાના સપના પૂરી કરવાની આ પ્લેટફોર્મની તાકાત છે. તો આજે એવા જ હેલ્થ સાથે વેલ્થ કઈ રીતે આપણે મેળવીએ એના જ રિગાર્ડિંગ વાત કરીએ. તો આપણે આજની સિચ્યુએશન જોઈએ તો દરેકે દરેક આપણા સમાજમાં, સોસાયટીમાં સૌથી મોટામાં મોટું હેલ્થ ચેલેન્જિંગ છે કે નહીં? હા કે ના? યસ. અને જોઈએ તો કે ડાયાબિટીસ અને બીપી દરેક ઘરમાં છે. 5 થી 6 મેમ્બર રહેતા હોય તો દાદા લે છે કે પપ્પા લે છે, એવું કહે છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી લે છે ડાયાબિટીસ અને બીપીની દવા, પણ છતાં પણ કહેવાય ને કે મળતી નથી. ઘરમાં કહેવાય ડાઇનિંગ ટેબલ ઉપર દવાનો ડબ્બો હોય જ છે. તો આજે આપણે એક એવા જ અભિયાન પર અમે વર્ક કરી રહ્યા છીએ કે લોકોને પહેલાં સ્વાસ્થ્ય આપવાનું છે, એ દવાનો ડબ્બો ઘરેથી હટાવવાનું છે. એ અભિયાન તરફ અમે કામ કરી રહ્યા છીએ. અને અત્યાર સુધી અમે 25 લાખથી વધુ લોકોને છે ને રિઝલ્ટ આપ્યું છે હેલ્થમાં, બરાબર. થેન્ક યુ. તો આ અભિયાન કઈ રીતે ડૉક્ટર સાગર સંચાલિત દ્વારા કઈ રીતે આપણે સ્ટાર્ટ થયું, અને આજે માર્કેટમાં એની શી જરૂર છે. તો કહેવાય કે દવા એક ચાલુ થાય છે, પણ ક્યાંય વધીને 10 થઈ જાય છે. અને આજની તારીખમાં તો આપણે જોઈએ છીએ, રોજ છાપામાં વાંચીએ છીએ કે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો, કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. અને કેન્સરનો સિનોરો તો એવો છે કે આપણે અત્યારે પંજાબ પછી ગુજરાત હતું, પણ આપણે ગુજરાત નંબર 1 પર છે કેન્સરમાં, બરાબર. ખબર છે કેટલું કેમિકલ પ્રોડ્યુસ થઈ રહ્યું છે આપણા બોડીમાં, આપણે ઇનડાયરેક્ટલી આપણને ખબર નથી, અને જમા થઈ રહ્યું છે. અને આપણે બધા મિડલ ક્લાસ ફેમિલી, કોઈની જોડે એવી એક્સ્ટ્રા 25, 30 કે 50 લાખ બેંક બેલેન્સ છે કે આવી કોઈ પણ રોગ આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિને પણ થાય તો આપણે એની સામે લડી શકીએ? એવા એક્સ્ટ્રા મની કોઈની જોડે પડ્યા છે? યસ યા નો? નહીં. તો સૌથી પહેલાં આપણે હેલ્થને પ્રાયોરિટી આપવી પડશે, બરાબર. તો આજે આ જ સોલ્યુશન લોકોને આપણે આપવાનું છે. તો આજે આપણે વાત કરીએ કે આ બધી હેલ્થ ચેલેન્જિંગ પ્રોબ્લેમ કેમ સ્ટાર્ટ થાય છે.